ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજે મારી પણ સવાર મસ્ત મજાની થઈ ગઈ છે. ફ્રેન્ડશિપ ડે છે. હું પરાગભાઈને મળવા આવી ગયો છું ફ્રેન્ડશિપ ડે વિશ કરવા માટે. તો ફ્રેન્ડશિપ ડે વિશ કરીને મળીએ ચા પાણી કરીને. હેપી ફ્રેન્ડશિપ ડે બધાને. તો મારા પરમ મિત્ર તારક મહેતા આવી ગયા છે ફાયર બ્રિગેડ હેપી ફ્રેન્ડશિપ ડે વિશ કરવા અને એક અમારો ફ્રેન્ડશિપ ડેનો વિડીયો બનાવવા માટેનો. તો મસ્ત મજાનો ફ્રેન્ડશિપ ડેનો વિડીયો છે, તમે બધા જોજો. મીન્સ કે અમારી રીલ્સ આવશે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં, તો જોજો કેવો લાગે છે. તો બાકી મળીએ. બધાને મિત્રતા દિવસની શુભકામના. આજે ફ્રેન્ડશિપ ડે છે એટલે આજે તો પરાગના મિત્ર આવ્યા હતા, એટલે કે ફાયર બ્રિગેડ. એમને કીધું કે આજે ગુડ મોર્નિંગ હું કરીશ તમારા બ્લોગમાં. તો આજે એમણે ગુડ મોર્નિંગ કરી નાખ્યું અને મસ્ત ચા પાણી પી અને એ ઘરે ગયા. પણ એ ફ્રેન્ડશિપ ડે માટે પરાગને મળવા આવ્યા ને એટલે મને મારી બેનપણીની યાદ આવી ગઈ. તો ઘણી બધી ફ્રેન્ડ હતી, પણ જેમ જેમ આગળ ભણતા ગયા, કોલેજ આ છે તે છે, બધી ફ્રેન્ડ અલગ અલગ થઈ ગઈ. પછી ઘણાના મેરેજ થઈ ગયા, કોઈક અમદાવાદ છે, કોઈક બરોડા છે, ભાવનગર, બોટાદ, એવી રીતે બધા અલગ અલગ ગામમાં મેરેજ કરીને મસ્ત સેટલ થઈ ગયા છે. એમાંથી ઘણી બધી ફ્રેન્ડ કોન્ટેક્ટમાં છે, ઘણી બધી નથી કોન્ટેક્ટમાં, એટલે એવું બધું છે. પણ જે મારી ફ્રેન્ડ જે બી મારા વિડીયો બ્લોગ બધું જ જોવે છે એ બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. અને બધાની મને બહુ જ યાદ આવતી હોય છે. અને હવે સરસ મજાની કંઈક રસોઈ બનાવી અને ખાઈ લઈએ. અને હા, એક વાત કે 2 દિવસ પહેલાં એક કોમેન્ટ હતી વ્લોગમાં કે તમે લોકો મિક્સચર કયું લીધું, કેમ કે અમે મિક્સર લેવાના કરીને અમે ડેલી વ્લોગ ઘણા બધા શૂટ કર્યા હતા, પણ પછી સડનલી ગમે તે ખબર નહીં ટાઈમ મેનેજમેન્ટનું કે ગમે તે થઈ ગયું, થોડા દિવસ મારા વ્લોગ નહોતા આવ્યા. પણ અમે એ ટાઈમમાં અમે મિક્સર લઈ આવ્યા અને એક બીજી વસ્તુ બી અમારા ઘરમાં એડ થઈ છે, જો બધાને બતાવું. બધા પૂછતા હતા કે તમે કઈ કંપનીનું મિક્સર લીધું, તમે મિક્સર લીધું કે નહીં. તો હા, અમે મિક્સર લઈ આવ્યા. અમે લાયા મોરફી રિચર્ડનું મિક્સર અને સાથે સાથે સરસ મજાનું ઓવન. તો આ 2 વસ્તુ અમારા ઘરમાં એડ થઈ ગઈ છે. અને મિક્સરનો પણ સરસ મજાનો ઉપયોગ કરું છું રોજે ડેલી. અને ઓવનનો પણ ઉપયોગ કરી લીધો છે. પીઝા બનાવી લીધા, સેન્ડવિચ બનાવી લીધી. ધીમે ધીમે બધી વસ્તુ નવી જોઈને શીખીને બનાવું છું. તો એક સ્પેશિયલ વાત બીજી કે આજે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે એ તમને પરાગ કહેશે. કેમ કે પરાગ શું કરો છો, વિડીયો મૂકો છો, એડિટ કરો છો. વિડીયો મૂકતો તો બોલ. શું છે આપણો હવે આજે પ્રોગ્રામ આગળનો? આજનો પ્રોગ્રામ તો જોરદાર છે, કારણ કે હવે અમે જઈએ છીએ મારી પ્રિન્સેસ એટલે કે મારી ઢીંગલીના હેરકટ માટે. કારણ કે આવતીકાલે 5 ઓગસ્ટ 2022 રોજ મારી દીકરીનો જન્મ થયો હતો, એટલે 2 વર્ષ એના કમ્પ્લીટ થાય છે. તો એનું આખું મસ્ત મજાનું ડેકોરેશન, એનું સેલિબ્રેશન ને અમે મસ્ત કરવાના છીએ. તો એ બધું બર્થડેના સેલિબ્રેશનમાં જરીક છે ને એવું છે કે ધ્વનિતને છે ને થોડી તબિયત ખરાબ છે, 3 દિવસથી તાવ હતો. આજે ઘણું સારું છે, આજે તાવ લગભગ નથી એવું કહેવાય. હવે ધ્વનિતની તબિયત ઉપર ડિપેન્ડ છે કે રીવાનું બર્થડેનું અમે કઈ રીતનું સેલિબ્રેશન કરીએ, ઘરે જ કરીએ કે કંઈ જવું કે કંઈ ગોઠવવું, કંઈ જ ખબર નથી હજી સુધી. પણ હા, રીવાન માટે થોડી ગિફ્ટ લેવી છે. એક ગિફ્ટ એની એડવાન્સ આવી ગઈ છે. અને અત્યારે રીવાના મસ્ત હેર કટિંગ, બસ મારે રીવાના હેર કટિંગ થાય, રીવા કેવી લાગે ઈ અમારે જોવું. મારી ઈચ્છા કેવી લાગે છે. તો તમે બધા જોડાયેલા રહેજો. અને હમણાં છે ને વ્લોગના નાના કટ આવશે 2 કે 3 દિવસ, તો જેથી કરીને તમે આખા વ્લોગ જોઈ શકો શાંતિથી. એટલા માટે હવે જઈએ છીએ હેરકટ કરાવવા માટે. તો જોડાયેલા રહેજો હેરકટ માટે. ઘરેથી અમે નીકળી ગયા છીએ અને રીવુબેનના સુવાનો ટાઈમ હતો ને, તો રીવુબેન સૂઈ ગયા છીએ. પણ હવે અમે પહોંચીએ ત્યાં સુધી રીવા સૂઈ જાય તો સારું, એની થોડીક ઊંઘ થઈ જાય. અને પહોંચી જઈએ જલ્દી ફટાફટ. પહોંચી ગયા છીએ હેરોલોજી સ્ટુડિયો, જે આવેલું છે સાઉથ બોપલ. અને હવે સ્ટાર્ટ થાય છે રીવાના હેરકટ. કા ગાય હાય કર દે. રીવા બેઠી છે ઊંચે પર્વત ઉપર બેઠી છે અને રીવા કરાવવાની છે. શું કરાવવાની છે રીવું? હેરકટ કરાવવાની છે. રીવાના હેરકટ કરવાના છે. ચૂંટી નહીં આવે પછી શું કરશું? તે તારો પ્રોબ્લેમ છે, એનો પ્રોબ્લેમ નથી.
મમ્મીને કરું ફેર એન્ડ લવલી મેકઅપ યોજા છે એમ સોરી મેકઅપ ના મેકઅપ નથી કર્યો સોરી શું કે તું પૈસા બચાવે છે એમ જેટલા બચાવે છે ને એ કરતા 3 ગણા ઉડાડે છો હા તો એ તો મને જ ખબર હોય ને કેટલા ખર્ચા કરે છે મમ્મી શું કરે બેટા ખર્ચા કે તો ખર્ચા બોલો લ્યો આ શું કરે તું હા આના વાળ તમે જોવાનું પપ્પાએ શું કર્યું બેટા તો રીવાએ શું કર્યું છે રીવાએ ટકલું રીવાને ટકલું થઈ ગયું ઓ માય ગોડ જો તો ખરી રીવાને કેવું ટકલું થઈ ગયું છે ઓ ટકલું માથે વાળ જ નથી બચ્ચા રેવા દે બચ્ચા વાળ છે જોરિયા છે ને સરસ લાગે છે અસલ મારી જેવો મારો કંચો કેવા લાગે છે એવું નથી કરવું બસ બોલ તો રીવા કેવા લાગે છે કે તો મસ્ત લાગે છે અરે વાહ પપ્પા જેવા કે મમ્મી જેવા પપ્પા જેવા રીવાના હેર કટ થઈ ગયા છે અને એવું છે કે જેમ લેડીઝ જાય ખરીદી કરવા અને પાણીપુરી ખાધા વગર આવે નહીં એમ અમે આવ્યા હતા રીવાના હેર કટ કરાવવા એટલે આના હેર કટ કે મારે કરાવવા છે તો પછી હવે એને કરાવવા ના સ્ટાર્ટ થઈ ગયા છે એટલે એકની વાત આનું ખાલી આ જેણીનું હતું અને કે હવે પછી મારે કરાવવા છે હા આપણા બેને ઘરખા કરાવી નાખવા છે આવા ઝીણા હે તારા ને મારે તો છે તારા વાત છે એટલે આપણું યુનિફોર્મ થઈ જાય એમ સિવિલ કોડ લાગુ થાય ને એ પેલા કરાવી નાખીએ 2 જણા ના એટલા બધા વધારે મારે શું કરવા પછી મારે તારી જેમ ઓલું કરાવવાનું ને કેરાટીન ને સ્ટ્રેટનિંગ ને શેમ્પુ 3 વાર કરવાનું ને તેલ નાખો ને હા કરવાનું એ કોણ માથાકૂટ કરે એની કરતા આ જે છે બરાબર છે કોના વાળ હારા છે મારા રીવાના કે પછી આના માથા ભારેના કેજો કોમેન્ટમાં અને તોય કાંઈ નહીં મારા વાળ સારા જ છે તમારા બધા કરતા બરોબર કઈ નહીં આનું થઈ જાય ને આ સુશોભિત થઈ જાય ને વાળ પછી પાછો બતાવું કેવું લાગે છે ભૂત તારે તો લોટરી લાગી ગઈ ને તો ભાઈ હેર કટ કરાવવા હોય કે કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવી હોય હેરની તો હેરોલોજી સ્ટુડિયો છે જે આવેલું છે સાઉથ બોપલ કયો રોડ કહેવાય આવડો ક્યાં આગળ આવ્યું છે આ છે સાઉથ બોપલ પ્રવાસ સફલ પરિષદ રોડ મેન માટી રોડની એક્ઝેક્ટ સામે આવેલું છે પ્રવાસ આઈલેન્ડ ઓકે સામે માર્ટિનોસ પિઝા છે અને થોડા ટાઈમમાં એની આવવાના છીએ ફરીવાર પ્રમોશન માટે તો માર્ટિનોસ પિઝાની એક્ઝેક્ટ સામે છે કેવા લાગે છે આના વાળ સારા લાગે છે કે પછી આપણા વાળ સારા લાગે છે એકદમ આમ કોઈ જાતના એકદમ મળીએ પાછા થોડી વારમાં હેર કટ પતી ગયા છે અને હવે જઈએ છીએ ઘરે અને રીવા વાત કરે છે ત્યાં આગળ અને અમે આગળ કર્ણાવતી ક્લબ આગળ ફસાયા છીએ પાર્કિંગમાં તો ફટાફટ પહોંચી જઈએ ધ્વનિત ઘર એકલો છે અમે પહોંચી ગયા છીએ કેક એન્ડ મોર જે આવેલું છે વેજલપુરમાં મસ્ત કેક બનાવે છે તો જો વેજલપુરમાં હોય તો મસ્ત એકવાર ટ્રાય કરજો અત્યારે કેકનો ઓર્ડર આપીને ઘરે પહોંચીએ છીએ અને આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આ બ્લોગ કેવો લાગ્યો એ ચોક્કસ કોમેન્ટમાં કહેજો જય માતાજી